આ શું કરી રહી હ? શું હરખું કરે? લસણ ફોલે હ. ચમ તે આટલું બધું મોડું રોધવાનું? ચમ તે હવે લાયા? હા, મોડું થઈ. હા, શાકભાજી તો શું શું લાયા? હા, બતાવજી. આ શું હ? અરે આવડા મોટા કંકોડા! કેટલા મોટા હા કંકોડા! ઓ બાપા રે! હા, તે ભાવ હવે ઓછો થયો. ભાવ હવે ઓછો થયો. ના, બહુ મોંઘા હતા. 300 રૂપિયા કિલો હતા. કોથમીર લાયા. બીજું શું લાયા? કોથમીર ચેવી શંકરજી? પણ તમે તો લોકો બહુ મોડા રોધો હો. હા, કેટલા બધા વાગ્યા? 8 વાગ્યા. 8 વાગે રોધશો? હા, કોથમીર તો અસલ હ. પોદળા ને બોદળા સારા હા. હા, કોથમીર તો સારી હ. પોદળા મોટા મોટા હ. હા, તો તું હવે કઈ રોધી રહે? હા, ફ્રીમાં. હા, ખાસી બધી અત્યારે તો શું ચોમાસાની હોય ને કોથમીર વધારે. હા, સરસ લો. સારું કહેવાય. લો, તમારે તો ફ્રીમાં બધું વસ્તુ આવે હતી. હા, 5 જ કંકોડા 250 આવ્યા. તે મોટા ને મોટા એટલે પછી એટલા જ આવે ને ચેવડા. હા, અને ચેવડા મોટા મોટા લાયા. તે તો કાંઠા હશે, પણ પેલા એવા હશે. આપણા બીજડાવાળા હશે. હે? હા. કોબી. હા. હા, સરસ લો. બધું વસ્તુ તો સારું સારું લાવે. કાળા રીંગણા. હા, મેથી આવું બધું લીલું શાકભાજી તો અત્યારે ન લવાય. પોદળાવાળું ને એવું બધું. ચમ કે અત્યારે તો ખૂબ ફંગસ વળેલું હોય. આ કોબી હ. પછી જે આ લીલી ભાજી હ. ફુલેવર હ. હા, પણ આ જે મેં વસ્તુ કીધું ને એ બધું વસ્તુ ના લવાય. ચમ કે અત્યારે ચોમાસાનું ફંગસ થઈ ગયેલું હોય ને અંદર જીવાત ચોંટેલી હોય. હા, પણ અત્યારે ના લવાય. મેથી કઈ સારી લાગે? શિયાળામાં જ સારી લાગે. અને કોબી પણ શિયાળામાં જ સારી લાગે. એટલે આવું બધું શાકભાજી ન લવાય. શું ખાય હતું? હા, સિંગ ખાઓ. શું વાત છે? લઈને હાલ મને. એકલી તું તો જબરું હોય. એટલે પછી ચોય ને અત્યારે રોધ હતું. આવું બધું ખાઈ જાય એટલે સિંગ ને બીંગ બધું ખાઈ જાય. જે ફોતરા આલે અંદર અડધા પછી શાનું રોધ હતું જલ્દી? આવી બધી શીંગો બીંગો ખાઈ જાય તો પછી ભૂખ તો ના જ લાગે ને તને? હા. લો. હા, સરસ. બરાબર. એવું? સારું સારું, તું જલ્દી રોધવાનું કર. તું તો જ્યાં ઘરે ખાવા હો, પણ પેલા તાર માહા આયા એવું એમને ભૂખ નહીં લાગી હોય? એ નાવા જાય તો નહીં નાવતા રહેશે તો કોમે જાય એટલે બગડે ને. અને જલ્દી જલ્દી રોધ. કેટલા બધા વાગ્યા અને રોધવાનો પાર નહીં લાવતી. હા, 9 વાગ્યા હા રાતના. અને આ બેન હતી ઉભા રોધવા બેસે હા. જો કઈ પાલ લાવો હા. આવું ને આવું કરતી હશે ને દરરોજ? હા, તો જલ્દી પાલ લાય. એ તો તાર માહા હારા કહેવાય. તે તને બોલતા નહીં. બધુંય કરવું પડે. હા, તે ધોઈ દે. એની આખી ધોવાની હોય. તારા સારું હેડો તાણ.
અમે જઈએ અમારા ઘેર. અને મરચાં મિત્રો મરચાં જો મસ્ત હોય. હા હા આખા મરચાં બનાવજે ધોઈને. હા મૂકું તા બાય. અને મિત્રો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.